એવલ ગ્રુપ વિછ્યા ભાગ 53 ના 8મા ડ્રોના એફ વિભાગના આજના ડ્રોમાં અહીંયા પધારેલા તમામ એજન્ટ મિત્રો તથા ગ્રાહક મિત્રો અને મહેમાનોનું આપ સૌનું એવલ ગ્રુપ વતી શબ્દોથી સ્વાગત કરવામાં આવે છે। તેમજ ખાસ જણાવવાનું કે આજના ડ્રોમાં આપણે 1604 ટોકન કાઢવાના છે, જેમાં પહેલું ઇનામ છે 36 લાખ રૂપિયા સોનું અથવા ડમ્પર અથવા BMW અથવા JCB પેટે 36 લાખ રૂપિયા પહેલું ઇનામ છે। ત્યાર પછી બીજું ઇનામ છે ચાંદી અથવા અર્ટિગા કાર અથવા બોલેરો માટે 10 લાખ રૂપિયા। ત્રીજું ઇનામ છે 3 લાખ, પછી 1 લાખ, 65,000, 60,000, 55,000, 50,000, પછી એવી રીતના 26 ક્રમ સુધીના ઇનામો છેલ્લે 16,000 નું ઇનામ આવે છે। મતલબ કે 1 થી 26 નંબર સુધીના ઇનામ પેમેન્ટ વાળા ઇનામ છે। ઈ ઇનામમાં જેનો નંબર નીકળશે એને પેમેન્ટ આપવામાં આવશે। ત્યાર પછી 1571 વ્યક્તિને 24 ઇંચનું LCD ટીવી આપવામાં આવશે। ઈ વસ્તુ જ આવશે LCD ટીવી, એની રકમ આપવામાં નહીં આવે, બરોબર। તો આજના ટોટલ 1604 ઇનામ છે। અહીંયા આપણી સાથે એવલ ગ્રુપના આયોજક દિલીપભાઈ પણ હાજર છે। એમની હાજરીમાં અહીંયા લગભગ 50 મિત્રો છે અને લાઈવમાં પણ લગભગ 500 જેટલા લોકો લાઈવ જોવે છે। તો આપ સૌની હાજરીમાં આપણે આ ડ્રો કરવા જઈ રહ્યા છીએ। એક વખત હું આપણે જે એવલ ગ્રુપનો જે મોબાઈલ છે એમાંથી આ પબ્લિક જે બધા બેઠા છે એ બધાને લાઈવ વાળાને બતાડી દેવા વિનંતી, કે જેથી કરીને બધાને ખ્યાલ આવે કે અહીંયા પબ્લિક હાજર છે। આજના જે ટોટલ ઇનામ છે 1604, એ એક પછી એક કાઢવામાં આવશે અને એક પછી એક નંબર બોલવામાં આવશે। તો આપણે આપણી પ્રથા મુજબ ભગવાનને માતાજીને યાદ કરી અને આજનો ડ્રો શરૂ કરીએ। તો બોલો શ્રી કૃષ્ણ હનુમાનજી મહારાજ કી જય। જોરથી એકવાર બોલી જાઓ કે જેથી કરીને લાઈવ વાળાને ખબર પડી જોઈએ કે અહીંયા 50 લોકો હાજર છે। બોલો શ્રી કૃષ્ણ હનુમાનજી મહારાજ કી જય। હવે અહીંયા જે હાજર છે એમાંથી કોઈ પણ વ્યક્તિને આ ડ્રમની અંદર જે ફેરવો હોય તો ફેરવવા માટે પહેલા આવો ડ્રમ ફેરવવા માટે, ત્યાર પછી આપણે ઓપન કરવાની શરૂઆત કરી। જેને ડ્રમ ફેરવો એ આવી જાઓ, આવો કોઈ કેમ મિત્ર તો આવો ફેરવો હાલો ને ફરીથી ફેરવી આવો બે જણા માથે ઉપર આવ્યા। ના 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 ચાલુ જ છે, મારા મોબાઈલમાં ચાલુ છે।
રેડી? હવે અહીંયા જે રૂબરૂ હાજર છે એમાંથી કોઈ પણ વ્યક્તિ 36 લાખનું ટોકન ખેંચવા માટે આવી શકે છે. તો જેને ટોકન ખેંચવું હોય 36 લાખનું, આપણે જે આગલા 26 ઇનામ છે, આગલા જે 26 ઇનામ છે એનું લિસ્ટ હમણાં થોડી વારમાં બધાને WhatsAppમાં મળી જાય છે. અને બાકીના જે 1578 ઇનામ છે એની કોમ્પ્યુટરમાં એન્ટ્રી થયા પછી PDF મળશે સાંજે અથવા કાલે. તો પેલું ટોકન ખેંચવા માટે કોઈ પણ એક વ્યક્તિ આવી શકે, છોકરું નહીં હાલે, કારણ કે છોકરામાં અંદર ઉતરવું પડી એ તો ઊંધું છે, આ તળિયે છે ટોકન. એટલે મોટા વ્યક્તિ કોઈ ઊભા થાવ, વ્યવસ્થિત મોટા વ્યક્તિ કોઈ પણ આવો તમારે ચાલુ. આ ભાઈ 36 લાખનું કાઢે કોઈ કે વાંધો નથી ને? બીજા કોઈને કેવું હોય તો કયો. આ કોઈ ઊભું થવું હોય તો થાય. જો આમાંથી આ બેઠા એમાંથી કોઈને આવવું હોય તો છૂટ કાઢી લેવા દો. 36 લાખ ગાડી આ ભાઈ કાઢે ને? હા, તમારા ઘરની બારી કઢાય ઈ આજે કાઢવાનું. એ આજે તો આ બાજુ યાદ જો હાથ પેલા આ બધું કાઢતા ગોળી શર્ટની બારી કઢાય. બે હાથ ખુલ્લા કરવા, બે હાથ બતાડી દો. રેડી? હાલો, આ ભાઈ 36 લાખનું પેલું ટોકન કાઢે છે. મોટું આભાર. અહીંયા બી આવો, અહીંયા બધા કેમેરા સામે રાખી દો. ઓરા બી આવો છે, નજીક બી આવો, નજીક બી આવો. અહીંયા કેમેરા પાસે રાખો. આમ હરખું વ્યવસ્થિત દેખાય એનું પર ધ્યાન રાખો. હા હા, ભલે. હવે અહીંયા બી આવો, હવે અહીંયા બી આવો. એ પછી જગદીશભાઈ બોલે અહીંયા. હાલો, હવે હવે વહી જાઓ. હજી અહીંયા મોબાઈલમાં દેખાડે જી સિરીઝ છે. જગદીશભાઈ બોલશે. રેડી? હાલો, 36 લાખનું પહેલું ટોકન લાઈવમાં ઓલરેડી આપણે બતાડી દીધેલું છે, છતાં પણ હું ફરીથી નંબર બોલી જાઉં છું. ચશ્મા પહેરીને બોલું એટલે કાંઈ ભૂલચૂક ન થાય. હા, જી સિરીઝ ગાંધીનગરનો જી, વ્યવસ્થિત ને હરખું સાંભળજો. ગાંધીનગરનો જી 2996 નંબર, ગાંધીનગરનો જી 2996 2996 ગાંધીનગરનો જી. રેડી? ઓકે. રેડી ભાઈ? ફોટા ફોટા પડી ગયા છે? રેડી? હાલો, પેલું 36 લાખનું નીકળી ગયું છે, જી 2996. હવે બીજું છે 10 લાખ. બીજું ટોકન ખેંચવા માટે કોઈ પણ વ્યક્તિ આવી શકે. હાથ બતાડી દો પેલા બે. રેડી? લા અહીંયા બી આવો, અહીં લાઈવમાં બી આવો. અહીંયા રાખો વ્યવસ્થિત. સેજ પાછું લઈ લો. બસ હવે રાખો. આમ ન્યા એક ખાલી 5-10 સેકન્ડ રાખો. ઓલામાં હા હા, એટલે જ ને. ઓલા આપણામાં રાખો 5-10 અહીંયા રાખો, અહીંયા કોરો આવવા દો થોડું. અંગૂઠો પાછો લઈ લો. અંગૂઠો અંગૂઠો. ઓકે ઓકે. હાલો, 10 લાખનું બીજું
ઇંગ્લેન્ડનો ઈ 4618 ઇંગ્લેન્ડનો ઈ 4618 10 લાખ રૂપિયા રેડી આ બધા જોઈ લીધું ને હાલો હવે ત્રીજું ઇનામ 3 લાખ ત્રીજું ઇનામ 3 લાખ 3 લાખ નું ટોકન કાઢવા માટે કોઈ પણ વ્યક્તિ આવી શકે પેલા લાઈવ માં બતાડી દઉં હા ઓરો આવે હજે ઓરો આવે હજે ઓરો આવે હજે ઓરો બસ એમ નામ રહેવા દે જામનગરનો જે 1601 જામનગરનો જે 1601 હાલો આમાં થોડી વાર બે હાલો આમાં રેડી હા રેડી જામનગરનો જે 1601 આ 3 લાખ નું ટોકન છે જામનગરનો જે 1601 નંબર ચોથું ટોકન 1 લાખ રૂપિયા 1 લાખ નેનો ગાડી માટે ચોથું ટોકન કાઢવા એક લાખ માટે ઇન્ડિયાનો આઈ 4205 બોલી 4205 ઇન્ડિયાનો આઈ 4205 હાલો રેડી હાલો ફરીથી એકવાર ઇન્ડિયાનો આઈ 4205 1 લાખ માટે હાલો રેડી એકવાર ફરીથી બોલી જાઉં છું ઇન્ડિયાનો આઈ 4205 1 લાખ માટે પાંચમું 65000 સ્પ્લેન્ડર નું ટોકન ભાઈ તમે આવો છૂટ છે બધાને હાલો કેટલા માટે પાંચમું મહેમાન થોડા તમે આમાં ઉતારી લીધું 65000 માટે ડોગનો ડી 2050 રેડી રેડી હાલો અહીંયા પાછું એકવાર રાખજો હાલો ફરીથી એકવાર ડોગનો ડી 2050 ઓકે હજી એકવાર બોલી જાઉં છું ડોગનો ડી 2050 60,000 માટે છઠ્ઠું ટોકન હાલો હાલો આપણે કદાચ હાલો જામનગરનો જે 1221 60,000 માટે જામનગરનો જે બરાબર 1221 હાલો હાલો 60,000 માટે જામનગરનો જે 1221 સાતમું 55,000 માટે સીધો કરો તો મને સીધા આમ આમ ખાલી આમ આમ હાથ આમ બસ રેડી રેડી નંબર બોલ 4586 4586
જે 4586 જામનગરનો જે 4586 નંબર. હાલો 850,000 માટે. હાલો હાલો રાખો ઓરો આવે રેડી અહીં બોલજો બોલજો પાછા. ડી 727 ડી 727 ડી 727 ઓરો આવે ડી 727 60,000 માટે ડોગનો ડી. 50,000 સોરી 50,000 માટે ડોગનો ડી 727 નંબર. હાલો 45,000 માટે મુકેશભાઈ જીડિયા. હાલો 45,000 માટે બોમ્બે નો બી. ઓરો આવે બોમ્બે નો બી 631. રેડી રેડી. રેડી હાલો બોમ્બે નો બી 631. ફરીથી એકવાર બોલી દઉં. બોમ્બે નો બી 631 નંબર. 10મું 40,000 માટે. ફરી પાછો બોમ્બે નો બી 1064. બોમ્બે નો બી 1064. રેડી. દસ 64 બોમ્બે નો બી. અગિયારમો. હાલો હાલો ટોકન કાઢો હાલો. જામનગરનો જે 392. જામનગરનો જે 392. ઓકે બોમ્બે નો બી 4635. બોમ્બે નો બી 4635. રેડી રેડી. રેડી ચાલો અત્યારે છે અત્યારે રેડી રેડી બોમ્બે નો બી 4635. હવે 13મું ઇનામ 29,000 માટે સોનાની બંગડી. હાલો હાલો આ પાછળ બેઠા એમાંથી કોક આવો. હિન્દુસ્તાનનો એચ 14-12. 14-12 હિન્દુસ્તાનનો એચ.
હિન્દુસ્તાનનો H 14 હાલો 14મું 28,000 ઇંગ્લેન્ડનો E 10,27 ઇંગ્લેન્ડનો E 10,27 હાલો ઇંગ્લેન્ડનો E 10,27 બાહું ચડાઈ જાવ 15મું 27,000 માટે ઇંગ્લેન્ડનો E 24,55 ઇંગ્લેન્ડનો E 24,55 મોટા આયા તા બેસા આવશે હાલો ફટાફટ આવો પછી ઓલા તાવ કરી ને 26,000 માટે F 2181 F સિરીઝ 2181 નંબર ઇંગ્લેન્ડનો E 1982 નંબર ઇંગ્લેન્ડનો E રેડી રેડી ઇંગ્લેન્ડનો E 1982 નંબર 18મું 24,000 માટે જામનગરનો જે 447 જામનગરનો જે 447 રેડી 19,000 માટે ફરી પાછો જામનગરનો જે 4707 જામનગરનો જે 4707 રેડી હાલો 22,000 માટે 20મું જામનગરનો જે 3876 જામનગરનો જે 3876 હાલો 21મું ટોકન 21,000 માટે H હિન્દુસ્તાનનો H 938 નંબર હિન્દુસ્તાનનો H 20,000 માટે બોમ્બે નો B 484 નંબર બોમ્બે નો B 484 રેડી રેડી
ત્રેવીસમું ટોકન 19,000 માં જામનગર નો છે 179 હાલો 24મું ટોકન ગમે આવી F 4537 આ થોડુંક વ્યવસ્થિત ઓરું આવે છે F 4537 નંબર રેડી F 4537 F 4537 અધર રાખે છે F 4537 F 4537 હાલો રેડી જાઓ જાઓ બીજા કાઢો F 4089 F સિરીઝ 4089 રેડી હાલો પેમેન્ટ વાળું છેલ્લું ઇનામ સગનભાઈ હસ્તા બોમ્બે નો બી 4948 બોમ્બે નો બી 4948 રેડી હવે ખાસ ધ્યાન આપજો મિત્રો આજના ડ્રોના જે આપણે 36 લાખ 10 લાખ 3 લાખ 1 લાખ 65,000 60,000 50,000 એ રીતના આપણે 26 ગ્રામ સુધીના છેલ્લે 16,000 સુધીના 26 ટોકન નીકળી ગયા છે હવે એલસીડી ના ટોકન ચાલુ થાય છે 1578 ટોકન કાઢવામાં આવશે એલસીડી ના આ જે 26 ઇનામ આગલા બોલ્યા છે એમાં જેનો નંબર હશે એને પેમેન્ટ આપવામાં આવશે અને હવે જેનો નંબર આવશે એલસીડી માં એને 24 ઇંચનું એલસીડી આપવામાં આવશે એનું પેમેન્ટ નહીં આવે રેડી તો હવે કોઈ પણ વ્યક્તિ આવી જાવ અને ફટાફટ હવે એક એક કેમેરામાં નહીં બતાડી અહીંથી બોલી જઈશું બરોબર કારણ કે 1578 ટોકન કાઢવાના છે એટલે અહીંથી બોલશું અને કોઈ પણ વ્યક્તિ ટોકન કાઢવા માટે આવી જાવ નંબર બોલવાનો G 4760 G 3523 H 1413 H 21 G 3461 F 3021 F 1390 A 34 42 C 21 ને 89 B 4207 ચલો લાસ્ટ 4207 ડી ઘણા જગદીશભાઈ બોલે મોબાઈલમાં એક લાઈટ કરીને રાખજો એમાં લાઈટ કરી કહી દો લાઈવમાં પેલા લાઈવમાં બોલી ગયો હવે
ભાગ 53 નો જે આપણે વિભાગ પાડેલા હતા 8મા ડ્રોના તમામ ડ્રો આજે પૂર્ણ થાય છે 8F સહિતના બરોબર 1604 ટોકન વેચાઈ ગયા છે જેની PDF ટીવીની ગીઝરની અને ચૂલાની જે બાકી છે એ 2 દિવસની અંદર બધાને WhatsAppમાં મળી જશે પ્લસ 2 થી 3 દિવસની અંદર દરેક એજન્ટોને એના ગ્રાહકને શું ઇનામ લાગેલું છે એનું લિસ્ટ પણ મળી જશે અને જે લોકોને આવડે જોતા છે ચેક કરતા આવડે એને ચેક કરવું ન આવડે એને ખોટી મહેનત ન કરતા એને લિસ્ટ મળી જશે એજન્ટ દ્વારા એટલે કે જેની જે કાંઈ વસ્તુ હશે એ ટૂંક સમયની અંદર વિતરણ ચાલુ કરી દેવામાં આવશે અને અહીંયા આપણે ભાગ 53 સંપૂર્ણ રીતે પૂરો થાય છે આજે તો આ ડ્રમની અંદર એક નજર નાખી અને બતાડી દેવામાં આવે છે કે અહીંયા ટોટલ ટોકન વેચી દેવામાં આવ્યા છે તો આ ગોળો ચેક થઈ ગયા પછી હવે જેમ જેમ લિસ્ટ બધાને મળતા જાય એ પ્રમાણે વસ્તુ વિતરણની કામગીરી ટૂંક સમયમાં ચાલુ થઈ જાય છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર